અચ્છા, સૌથી વધારે નખરા કોણ કરે છે? રાજકારણમાં થાય છે કે ઘરમાં થાય છે? બંને જગ્યાએ થાય છે. ઘરને કારણે રાજકારણમાં થાય છે, રાજકારણને કારણે ઘરમાં થાય છે. ઘરમાં કેવો માહોલ હોય છે તમારે? ખૂબ સારો માહોલ છે. મારા ઘરમાં તો અમે 4 જણ છીએ, મારી મધર છે 5. પણ મારો ઘરનો માહોલ અને ઘરના કારણે હું આજે રાજનીતિની અંદર એટલો સફળ નથી, પણ જે જગ્યાએ છું એ જગ્યાએ મારા પરિવારના બેકિંગને કારણે છું. એમાં મારી પત્ની પણ આવી ગઈ, મારા બાળકો પણ આવી ગયા, મારા કાકા કાકી ભાઈ બધાના કારણે. મારી ચૂંટણીનો માહોલ પણ તમે કદાચ જોયો હશે. મારો આખો પરિવાર, જોયો. મારું આખું અમદાવાદનું ગ્રુપ 1 મહિના સુધી ત્યાં હતું. ગજબ કહેવાય. 1 મહિના સુધી ત્યાં મકાન ભાડે રાખીને લોકો રહ્યા, અને એનો સપોર્ટ છે એટલા માટે હું. લગ્નને કેટલા વર્ષ થઈ ગયા? 26 વર્ષ. 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષ. આજે પણ એટલો જ પ્રેમ છે? બિલકુલ. પ્રેમની પરિભાષા તમારા વચ્ચે શું છે? એક નેતા પાસેથી જાણવાની વધારે મજા આવશે. સમર્પણ હોવું જોઈએ. પ્રેમમાં પણ સમર્પણ હોવું જોઈએ. અને સમર્પણ એટલા માટે કે જ્યારે તમે ઘરમાં જાઓ છો તો ઘરમાં નેતા કરતા એક શ્રેષ્ઠ પતિ તરીકે તમે વર્તાવ કરો. ઘરમાં બાળકો પાસે જાઓ છો તો બાળકો પાસે નેતા કરતા એક સારા પિતા તરીકે, અને બાળક જો તમારી સમકક્ષ થઈ ગયું 20 વર્ષનું હોય તો એક મિત્ર તરીકેનો વર્તાવ કરો. ક્વોલિટી ટાઈમ ઘરમાં આપો. બરાબર. સાથે બેસો, સાથે ટીવી જુઓ, સાથે હસો, સાથે મજાક કરો, સાથે જમવા બેસો, એકબીજાના વિચારને શેર કરો અને એકબીજાના જરૂરિયાતોને સંતોષવાનું કામ કરો. જરૂરિયાતોને જાણ. હું એમ માનું છું કે આ બેસ્ટ પ્રેક્ટિસ છે. પણ તમારા વખતે જે પ્રેમ થતો એવો હવે થાય છે? ખરેખર થાય છે? કારણ કે જે રીતના આંકડા આપણે જોઈએ છે, રિસર્ચના આંકડા જોઈએ છે, ડાયવોર્સના આંકડા જોઈએ છે, એવું પહેલા કહેવાતું કે ભારતમાં ડાયવોર્સનો આંક જે છે એ સૌથી નીચે છે. અત્યારે ઓછો છે પરંતુ સૌથી નીચે તો નથી જ હવે. એટલા માટે કે સંખ્યા પણ આપણી વધી છે. એક વખત હિન્દુસ્તાની 30 કરોડનો દેશ હતો, આજે 150 કરોડનો દેશ છે. એ વખતે 5 કેસ હશે તો આ વખતે 25 કેસ હશે. એવું તો છે જ નહીં. આ ઘટનાઓ કોઈ આજકાલની ઘટના, ડાયવોર્સની ઘટનાઓ કોઈ આજકાલની નથી. એ તો વર્ષો પહેલાં પણ હતી. હવે અમારી પેઢીઓમાં આપણે જોઈએ, આપણી પોતાની પેઢીઓમાં જોઈએ તોય ક્યાંક આવા દાખલાઓ આપણને બને. તો આ કોઈ ઘટનાઓ નવી નથી. હા, તમે જે કહો છો આપણે કે પશ્ચિમના વાવાઝોડાને કારણે કેટલીક ઘટનાઓ, શિક્ષણ વધવાને કારણે, શિક્ષણમાં સાથે રહેવાને કારણે, રોજગારીમાં સાથે રહેવાને કારણે, અને કેટલીક મીડિયા અને એના પ્રભાવને કારણે જે પ્રકારની સ્વચ્છતા વધી છે ને એના કારણે જે ઇજાફો આ વસ્તુમાં થયો છે એ મારે સ્વીકારવો પડે, તમારે પણ સ્વીકારવું પડે. બાકી કેટલીક વસ્તુ રૂટીન ઘટના છે. પહેલાં એરેન્જ મેરેજ થતા હતા, પણ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી બંનેને ન જ મેળાવ્યું હોય તો છૂટાછેડાના દાખલાઓ, અસંખ્ય દાખલાઓ છે. અને એમાં તો ક્યાંક સુધારાઓ થયા છે. કેટલીક જ્ઞાતિઓ હતી તો આવા છૂટાછેડા થયા હોય તો એના ફરીથી લગ્ન નહોતા થતા. અત્યારે સમાજ એમાં આગળ આવ્યો છે. આવા છૂટાછેડાના કેસોમાં એ બેન દીકરીને આજીવન કુંવારા ન રહેવું પડે એવું સમાજે 2 ડગલા આગળ ચાલીને એના લગ્ન પણ કરાવે છે, મામેરા પણ કરે છે. એમ સમાજ ખૂબ આગળ પણ આવ્યો છે, સુધારાઓ પણ થયા છે આ બાબતો. અરેન્જ મેરેજ ને લવ મેરેજ બંનેમાં માનો છો? બંનેમાં માનું છું, એમાં કશું ખોટું નહીં. મારા પરિવારમાં બધા જ છે. અરેન્જ મેરેજ વાળો હું છું, મારા બાકીના લોકો ભાઈઓ છે, ભત્રીએ લવ મેરેજ વાળા છે. અને સારું છે. લવ મેરેજની અંદર એકાબીજાને સમજીને મેરેજ કરે, એમાં કશું જ ખોટું નથી. હું પ્રેમને સ્વીકારું છું, આંધળા પ્રેમને હું નથી સ્વીકારતો. પ્રેમમાં અંધ નહીં હોવું. પ્રેમમાં પણ વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ કે એમનું લેવલ કયું છે, મારું લેવલ કયું છે, એમનો બિઝનેસ કયો છે, મારો બિઝનેસ કયો છે, મારી અપેક્ષા એ સંતોષી શકશે, એની અપેક્ષા હું સંતોષ. અને આ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને જો પ્રેમ થતો હોય છે તો એ પ્રેમ પવિત્ર પણ છે અને એ પ્રેમ કાયમી પણ છે. પણ માત્ર ને માત્ર જે આપણે સીન સપાટાઓ, મોટી ગાડી લઈને નીકળે ને એમાં અંધ થઈ જાય કોઈ બેન દીકરી કે બીજો કોઈ દીકરો છે કોઈ એવી દીકરીમાં અંધ થઈ જાય, તો હું એમ માનું છું કે આ પ્રેમને હું સ્વીકૃતિ નથી આપતો. સારો પ્રેમ હોય અને ખરેખર એકબીજાને પસંદ કરતા હોય પરંતુ બંનેના ધર્મ અલગ અલગ હોય. હું આજે પણ એવું કહેવા માટે તૈયાર છું કે એકબીજાને સમજ્યા પછી પ્રેમની અંદર ધર્મની પરિસીમા કંઈ આવતી જ નથી. પણ સમજ્યા પછી આપણે ત્યાં એની જુદી અર્થ છે. આપણે ત્યાં જે ધર્મની વાત આવે છે એ એટલા માટે આવે છે કે જ્યારે વિધર્મીઓ, હું કોઈનું નામ આપવા નથી માગતો, વિધર્મીઓ જ્યારે પ્રેમ કરતા હોય છે એ પ્રેમ પાછળના જે ષડયંત્રો આપણને દેખાય છે, એની પાછળની બહુ ગંદી મંશાઓ આપણને ધર્મ પરિવર્તનની છે. હું એમ માનું છું, હું એનો સખત વિરોધી છું. અને એને આપણે ત્યાં પ્રેમ નથી કહેતા, એને આપણે જેહાદ કહીએ. એને પ્રેમ શબ્દ જ આપણે નથી કહેતા.
એના નામ છે જેહાદ. અને જ્યારે એ દીકરીને ખબર, આવા કેસો હું ધારાસભ્ય છું, અમારા વિસ્તારમાંથી પણ આવે છે કે દીકરીને જ્યારે ખબર પડે આને અંધ પ્રેમની અંદર જ્યારે ઈ જતી રહી છે, ગળા ડૂબ પ્રેમમાં જતી રહી છે, અને પછી એને ખબર પડે છે કે જેને મેં પસંદ કર્યું છે એના તો એની ઘરે તો બીજી 2 બૈરાઓ છે, એમને 2 જગ્યાએ લગ્ન કરેલા છે, 4 સંતાનો છે, પછી એની જે હાલત થાય છે, હું એમ માનું છું કે આ પ્રેમ જે છે એ ખોટો પ્રેમ છે. આ અને આવું વિધર્મીમાં વધારે થતું હોય છે, કારણ કે એક ષડયંત્ર એ પ્રકારનું ચાલે છે ધર્મ પરિવર્તનનું. હું એનો સખત વિરોધી.